ઘરમાં કોઈ શાકભાજી નથી તો બનાવો સેવ કઢીનું શાક. જે લાઈવ કઢીનું શાક ઘણા લાઈવ ગાંઠિયાનું શાક પણ કહે છે અને અમારે કાઠિયાવાડમાં સેવ કઢીનું શાક કઢી પણ કહે છે. તો અહીંયા મેં લીધી છે 1.5 વાટકી છાશ. આ કઢી છે એ આપણે 3 લોકો ખાઈ શકે એટલી બનાવીશું. તો પહેલાં 1.5 વાટકી છાશ મેં તપેલીમાં લીધી છે, ખાટી છાશ છે. સાથે આપણે 2 ચમચી ભરીને ચણાનો લોટ નાખીશું. ચણાના લોટને આપણે હાથથી આ રીતે સરસ ડોઈ લઈશું. આપણે કઢી કરીએ ચણાના લોટમાં તો એને ડોવું કહીએ અને અહીંયા બ્લેન્ડર પણ મારી શકાય છે. તો કઢીને આપણે સરસ રીતે ચણાનો લોટ ડોઈને તૈયાર કરીશું. બીજું કે કઢી અમારા ઘરમાં ઘાટી ખવાય છે એટલે મેં ચણાનો લોટ 2 ચમચી નાખ્યો છે. આગળ હું તમને કન્સિસ્ટન્સી બતાવી દઈશ તો તમારે 1 ચમચી જ લેવાનો. હવે સરસ એવો લોટ ડોવાઈ જાય પછી આપણે 2 ચમચા એટલે કે છાશનો ડોયો આપણે કહેતા હોય એ 2 ચમચા ભરી અને ફરી એમાં છાશ નાખીશું. અને ટોટલ 3.5 વાટકી જેટલી છાશ તૈયાર થશે. હવે છાશ સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ અને એની અંદર હવે આપણે નાખીશું આદું. તો અહીંયા લસણની પેસ્ટ તમે ખાતા હોય તો લાલ મરચું અને લસણ ટીચી અને વઘારમાં પણ એ નાખી શકાય અને સીધું છાશમાં પણ નાખી શકાય. સાથે મરચું અને ટમેટું નાખ્યું છે. જ્યારે લાઈવ કરીવાળી કઢી અમારા ઘરમાં બને ત્યારે અમે મરચું ને આદું ને બધું નાખીએ છીએ આ રીતે કઢીની અંદર અને ટેસ્ટ પણ એકદમ સરસ એવો આવે છે. સાથે અડધી ચમચી હળદર નાખી અને આપણે મિક્સ કરી દઈશું. કઢીનું બેટર અત્યારે આપણે તૈયાર થઈ ગયું. હવે વઘાર કરવા માટે આપણે પેન છે એ ગેસ ઉપર રાખી અને કઢીમાં તેલનું પ્રમાણ ઓછું હોય છે. પહેલાં આપણે 1 જ ચમચી જેટલું તેલ નાખવાનું છે. તેલ ગરમ થાય એટલે રાઈ નાખીશું. મેથી દાણા કઢીની સુગંધ અને સ્વાદ અને પાચન માટે પણ ખૂબ ઉપયોગી છે. સાથે આપણે જીરું અને હિંગ નાખી દઈશું. મીઠા લીમડાના પાન નાખી દઈશું. હવે આપણે આ કઢીમાં 2 વઘાર કરીશું એટલે અત્યારે આટલા વઘાર કરી અને આપણે છાશ નાખી દઈશું અને ઢક્કણ એટલા માટે રાખ્યું કે તેલ ઉપર ઉડશે નહીં, છીટા એટલે ઢક્કણ ઢાંકી દેવાનું, વઘાર ઉડે નહીં. હવે એની અંદર આપણે કઢી નાખી દઈશું અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે આપણે રાખીશું. કઢીને આપણે સાથે મિક્સ કરતા જઈશું અને સાથે આપણે ગાંઠિયાનો લોટ એટલે કે સેવનો લોટ બનાવીને તૈયાર કરવાનો છે. અહીંયા આપણે ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને ખટ્ટો મીઠો ટેસ્ટ આવે એટલે ગોળ નાખી દઈશું. કઢી બધાના ઘરમાં કોઈને વધારે ગળી ખાતા હોય છે, કોઈને ઓછી, તો ચાખીને તમારે એ પ્રમાણે ગોળ લેવાનો અને કઢી સાથે આપણે ચલાવતા રહીશું અને આપણે લોટ પણ તૈયાર કરી દઈએ. જેને સેવ કઢી પણ કહેવાય, ગાંઠિયાની કઢી પણ કહેવાય અને અમારે સેવ કરીની કઢી કહેવાય અને ઘણા લોકો સેવ કરીનું શાક પણ કહેતા હોય છે. તો અહીંયા 5 ચમચી ભરી અને આપણે ચણાનો લોટ લીધો છે. તમને ગાંઠિયાનું પ્રમાણ ઓછું પસંદ હોય અને પાતળી કઢી ખાતા હોય તો 4 ચમચી લેવા તો પણ ચાલે. અમારા ઘરમાં કઢી ઘાટી અને ગાંઠિયાનું પ્રમાણ પણ વધારે ખવાય છે. 5 ચમચી ચણાનો લોટ સાથે હિંગ, હળદર, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલું, નાની ચમચી, મોટી હોય તો અડધી ચમચી જેટલું આપણે તેલ નાખી દઈશું. ત્યાર પછી એની ઉપર આપણે પાણી થોડું નાખી અને ચમચીથી જ લોટ બાંધીશું. પણ પાણી નાખવામાં ધ્યાન રાખવાનું, એકસાથે ઝાઝું પાણી નાખવાનું નથી. થોડું થોડું પાણી નાખી અને લોટ તૈયાર કરવાનો છે. હાથથી પણ બાંધી શકાય પરંતુ હાથ કરતાં ચમચીથી કરો તો હાથ પણ બગડે નહીં અને સરસ રીતે ફટાફટ એ થઈ જાય છે તૈયાર. તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ આ રીતે કન્સિસ્ટન્સી ઘાટી રાખવાની છે, એકદમ પાણી જેવું કરવાનું નથી, નહીંતર કઢીમાં જતા જ કઢી સાથે મિક્સ થઈ જશે. હવે આપણે ચમચાને પાણી લગાવી દેવાનું છે. પાણી લગાવવાથી ફાયદો એ છે કે એમાં ચોટશે નહીં, બધા ગાંઠિયા સરસ નીચે નીકળી જશે અને જો હાથ પણ ભીનો હોય તમે લોટને લગાવો તો હાથ પણ તમારો ચોટે નહીં. એટલે પાણીવાળો હાથ કરી લેવાનો, સાઈડમાં વાટકીમાં પાણી રાખવાનું અને પાણીવાળો હાથ કરી અને પછી આપણે ગાંઠિયા પાડવાના. અહીંયા કઢી સરસ મજાની ઉકળી ગઈ છે, તમે જોઈ શકો છો. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીશું, હાઈ ફ્લેમ નહીં રાખીએ. ઓછી ધીમી ફ્લેમ ઉપર જ આપણે કઢી પકાવીશું જેનો ટેસ્ટ એકદમ સરસ એવો આવે છે. હવે એમાં આપણે લાઈવ ગાંઠિયા એટલે કે ચમચાથી જ પાડી દઈશું. તમે મશીન હોય સેવનું તો એમાં પણ પાડી શકો, નહીંતર આ ચમચાથી આ રીતે સરસ એવા પડીને તૈયાર થઈ જાય છે. તો આપણે બધાના ઘરમાં લગભગ તળવાનો ચમચો હોય જ છે. ઉપર લોટ રાખી હાથ પાણીવાળો કરી આ રીતે પ્રેશર આપશો એટલે નીચે સરસ મજાના ગાંઠિયા પડશે. તમે જોઈ શકો છો, અહીંયા હું તમને બતાવું છું. એટલે ફટાફટ પડી જાય છે. આપણે લોટની કન્સિસ્ટન્સી જેવી રાખી છે, એકદમ પાતળી પણ નહીં અને વધારે પડતી
કઠણ પણ નહીં, જેથી ગાંઠિયા સરળતાથી પડશે અને કઢીમાં જઈને ઓગળશે પણ નહીં અને એકદમ સરસ ગાંઠિયા તૈયાર થઈ જશે। આ રીતે બધા જ ગાંઠિયા છે એ ચમચાથી પાડી અને તૈયાર કરી દેવાના। વચ્ચે વચ્ચે ગાંઠિયાનો થર એક જગ્યાએ થતો હોય તો વચ્ચે ચમચો ચલાવી દેવાનો, જેથી અલગ અલગ થઈ જાય અને કઢી ઉકળતી હોય એટલે ચોટશે ને એકદમ સરસ કઢી પડશે। હવે ગેસની ફ્લેમ લો રાખીને જ આપણે 6 થી 7 મિનિટ માટે કઢીને ઉકાળીશું। અહીંયા કઢી ઘાટી છે અને અમારા ઘરમાં કઢી ઘાટી ખવાય છે, એટલે મેં પહેલેથી જ કહ્યું હતું કે ચણાનો લોટ છે એનું પ્રમાણ તમારે, જો પાતળી કઢી તમે ખાતા હોય તો તમારે 1 જ ચમચી લેવાનું, તો પણ મીડિયમ કન્સિસ્ટન્સીવાળી કઢી બનશે। અને અમારા ઘરમાં ઘાટી ખવાય છે એટલે મેં 2 ચમચી ચણાનો લોટ લીધો હતો અને ગાંઠિયાનું પ્રમાણ પણ તમે જોઈ શકો છો। હવે કઢી ઘાટી હોય તો બાજરાના રોટલા સાથે, ભાખરી સાથે તમે ખાઓ તો ખાવામાં પણ મજા આવે। અને વરસાદની ઋતુ છે એમાં તમે આ રીતે સેવ કરીને કઢીનું શાક બનાવશો તો ખૂબ જ ટેસ્ટી એવું લાગશે। લસણની ચટણી તમને પસંદ હોય તો અહીંયા તમને મેં આગળ કહ્યું એ પ્રમાણે લસણ, લાલ મરચું ટીચી અને નાખવાની, સાથે અહીંયા ચપટી ગરમ મસાલો નાખીશું અને મિક્સ કરી દઈશું। હવે આપણે કઢીમાં વઘાર કરવાનો છે, એ વઘાર આપણે ઉપરથી કરીશું। અને તમે જો એક જ વઘારવાળી કઢી ખાતા હોય તો તમારે પહેલાં જ વઘારમાં બધા મસાલા નાખી દેવાના। હવે કઢી આપણી સરસ મજાની થઈ ગઈ છે, એકવાર ચેક કરી લેવાનું, મીઠું, ખાંડ બધું બરાબર છે। અહીંયા વઘાર માટે આપણે મોટી ચમચી ભરીને તેલ નાખીશું, એટલે કે 2 નાના પાવરા મારા છે એ નાખ્યા છે। તેલ નાખી એમાં તજ, લવિંગ, બાદિયું, તમાલપત્ર નાખીશું। એ સરસ મસાલા સતળાય ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી લાલ મરચું અને મીઠો લીમડો પણ એમાં નાખી દઈશું, જેથી બળે નહીં, અને ચમચીથી આપણે મિક્સ કરી દઈશું। હવે એને આપણે લાલ મરચું, અત્યારે કાશ્મીરી મરચું હું નાખું છું વઘારમાં, જેથી કઢીનો વઘાર એકદમ લાલ સરસ આવશે। પણ ગેસ બંધ કરી કઢીની ઉપર વઘાર્યું લઈ અને પછી લાલ મરચું નાખી મિક્સ કરી તરત વઘારને કઢીમાં નાખી દેવાનો, જેથી મરચું બળે નહીં અને આપણી કઢી છે એકદમ સરસ થશે। હવે વઘારને આપણે મિક્સ કરી દઈશું। તો ડબલ તડકાવાળી કઢી છે, તમારે જો આવી કઢી નથી ખાવી તો તમે એક જ વારમાં બધું વસ્તુ પહેલાં વઘારમાં જ નાખી શકો છો। અહીંયા મસ્ત મજાનું આપણું કરીવાળું ગાંઠિયાનું શાક અમારે કાઠિયાવાડમાં વધારે પડતું હોય છે અને જેનો ટેસ્ટ પણ બહુ જ સરસ હોય છે। જો ચોમાસામાં શાક નથી મળતા તો તમે આ રીતે સરસ મજાના શાક અવનવા ઘરે બનાવી શકો છો। આગળ પણ મેં શાકભાજી વગરના શાક શેર કરેલા છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો। હવે તમને આ લાઈવ સેવ ગાંઠિયાનું શાક કેવું લાગ્યું છે કઢી, એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક આપજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને અવનવા વિડીયો સાથે હું રોજ મળતી રહું છું તમને। તો અહીંયા મસ્ત મજાનું આપણું જેમ ઠંડુ થશે એમ ઘાટું થઈ જશે। આ શાક તમે એકવાર બાજરાનો રોટલો, જુવારનો રોટલો, ભાખરી સાથે ખાઈ જુઓ, બહુ જ સરસ એવો ટેસ્ટ આવશે। તો અહીંયા આપણે હવે સર્વ કરી દઉં છું તો જો આ રીતે તમને કઢી ગાંઠિયાનું શાક તમારા ઘરમાં બનાવતા હોય તો પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વરસાદી સિઝનમાં લાઈવ ગાંઠિયાનું શાક, સેવ કરીનું શાક અને આપણે પાણીમાં પણ વઘાર કરીને અલગ રીતે બનાવતા હોઈએ છીએ, જેનો રેસીપી વિડીયો પણ હું તમારી સાથે જરૂરથી શેર કરીશ। આજે મેં અમારા ઘરમાં કરીવાળી કઢી કહેવાય છે, જેને અમે દિવાળીએ વાડીમાં ભાતમાં અમે લઈ જતા, જે ટેસ્ટમાં ખૂબ જ સરસ હોય છે। તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે, આવજો।